રોટલા હોય, અડદની દાળ હોય, પછી બાજરાના રોટલા હોય, ડુંગળી હોય, અથાણું હોય અને મરસાનો સંભારો હોય. પછી લઈને જાય ને એ પછી ભાવે ન્યા, એટલે એની તો વાત જ અલગ છે. અને ત્યારે મત દેતા ત્યારે કઈ વિચારતા કે ઘરેથી કે એને મત દઈ દેવાનું? એને જ દઈ દેવાનું, બીજી તો શું ખબર પડે આપણને. હવે વિચારો છો તમે? હવે વિચાર્યા દેવું છે કે ક્યાં સરકાર છે ને તઈ હોટલું નથી ને એટલે બાઈ હોટલું દેખે એટલે કે હાલો આપણે જમવા જવું. રવિવારની વાટ જ જોતી હોય શનિ રવિ સિટીમાં. તો તમારે તમે સિટીમાં રહ્યો તમને તો અનુભવ જ છે. તમારે બાઈ કેતી છે હાલો જાય કે નથી? તમારે ઘરનું જ જમે? અમે ઘરનું જ જમીએ છીએ. તો હાર આજકાલ ભાજપમાં જ દેવું. અને ઉમેદવાર જોઈને દેવાનું કે મોદીને જોઈને? મોદીને જોઈને. ઉમેદવાર ગમે હોય, આપણે ઉમેદવાર નું કઈ નથી જોવું. મોદીએ શું નથી કર્યું? મોદીએ રામ મંદિર કેટલા વર્ષોથી પડ્યું હતું, તો ન હમણાં ઓલું કર્યું? પછી કાશ્મીર નું કર્યું. મોદી તો કરે જ છે ને બધું. હું નથી કર્યું એમ કયો? તો સાચી વાત છે. તો નીતા માસી યારે રોટલા ઘડતા ઘડતા સ્વાદની વાતો કરી, રાજકારણની વાતો કરી, ગુપ્ત મતદાન. આજકાલ ચૂંટણી થાય એટલે મોદી જ આવવો જોઈએ. જોતી લાઈટ હતી, નકર અમારે સોમાં કોઈ લાઈટ જ ન હોય, દીવા જ બારવાના હોય. એને બદલે આ જોતી લાઈટું કરી દીધી મોદીએ. પછી આપણે આ 108 ગાડી કરી દીધી. આ તે કોઈ બાયુને ડિલિવરી આ તે આવે, કેવડી સુવિધા છે. તમે ન વિચાર્યું, અમે વિચાર્યું એવડી તો સુવિધા કરી દીધી મોદી. વાહ, સાચી વાત છે. ને ભાજપ સરકાર જ આવવી જોઈએ. હજી મિત્રો, વાત ગુજરાતી પર આપણે અત્યારે જુનાગઢ મત વિસ્તારની અંદર છીએ. સંધ્યા ટાણું છે અને ચૂંટણી ટાણાની વાત કરવી છે. અત્યારે નીતા માસીને મહેમાનગતિ કરવાનો મોકો મળ્યો. એમને ત્યાં આજે મહેમાનગતિ છે, જમવાનું છે, આનંદ કરવાનો છે. પણ માસી યાર વાત કરતો હતો ત્યારે ચૂંટણીની રાજકારણની વાતો થઈ. ત્યારે આજે ગરમા ગરમ ચૂલે દેશી બાજરાના દેશી રોટલા બની રહ્યા છે. ત્યારે હું અને નીતા માસી જુનાગઢ જિલ્લાના રાજકારણની શું સ્થિતિ છે, ભાજપની શું સ્થિતિ છે, કોંગ્રેસની શું સ્થિતિ છે, એના વિશેની કંઈક જાણી અજાણી વાતો કરવી છે. અને એમની રસાળ શૈલીમાં રાજકારણની વાતો વહેંચી કરે છે. આ ચૂલાના રોટલાની મીઠાઈ છે અલગ હોય. ચૂલાનો રોટલો હોય ને એની માથે ઘી ને માખણનો પીંડો નાખ્યો હોય તો પછી તમને મજા કંઈક અલગ આવે. અત્યારે દેશી બાજરીનો દેશી ચૂલે બનતો રોટલો છે, એની મીઠી મીઠી સુગંધ આવે છે અને માસી રોટલા બનાવે છે. પહેલાના ખોરાક કેવા હતા માસી? પહેલા બધા દેશી, દહીં, દૂધ, ઘી, માખણ બધું એવું. સવારમાં જો શિરામણમાં ઘી ગોળ અને માણા એવું જ ખાતા. શાક એવું કઈ ન ખાતા. દૂધ દહીં ને ઈ જ. ને બપોરે એવું, સાંજનું એવું. વાડુમાં તો દૂધ જોઈએ જ બધાને સાંજે. નટાણે તો છોકરાઓને પીઝા જોઈએ ને, બર્ગર જોઈએ, મેગી જોઈએ ને, સેન્ડવીચું ને એવું બધું. એમાં તો બીમાર પડે. રોટલા શાક તો કોઈને ભાવતા નથી. બહુ સાચી વાત છે. એટલે આ રોટલાને કોઈ પૂગવું નથી. ગામડામાં બીમારી એટલી નહીં હોય, સિટીમાં વધારે બીમારી છે. સાચી વાત. કારણ કે આ ચૂલાનું ખાવા મળે અને ચોખ્ખું બધું. સાચું, અસલ બધું અસલ, એટલે ફેર પડે. માસી પેલા કઈ રીતે રસોઈ થતી બધી? અત્યારે તો હવે શું છે, ઘરમાં બોલે ગેસની પાઇપલાઇન બધું આવી ગયું. એટલે તમે તો ઈ જમાનો જોયો છે? બધું જોયું છે. અમે 10-50 વાપરેલી સહી. ઓહો, 10-50 પાવલીમાં. ને પાવલી તો અમને રૂપિયો મળતો તો ઓહો લાગતું. ઓહો, રૂપિયો તો વાપરવાય ન જડતો. રૂપિયાના તો કેટલો ભાગ આવી જતો અમારે. અને બધું ગામડાના હતા તે ગેસ કે કઈ નહોતું, ચૂલા જ હતા બધું. ઉઠીએ ત્યાંથી ચૂલો, શા કરીએ, બધું શાક બધું ચૂલે જ કરવાનું. એટલે આ ચૂલાનો અનુભવ તો અમને ફૂલ. અમને ગેસ હરગાવતા ન આવડતા. હા, પહેલી વાર ગેસ ને એ બધું શરૂ થયું ત્યારે કેવું લાગતું? અમે બીત્યું. એમને એમ કે બાપા બાટલો ફાટશે તો. અંધા એમ વાતું કરતા ને કે બાટલો ફાટે, બાટલો ફાટે. એટલે તમે આમ બહુ બીતા કે બાટલો ફાટે. અમે ગેસ ચાલુ ન કરી શકતું. હવે આ બધું જોઈને બધું આવડી ગયું. અને અત્યારે આ બધા શહેરમાંથી, મુંબઈથી, વિદેશથી બધા પરિવાર આવે ત્યારે તમને આમ ચૂલે રોટલા ને આ બધું બનાવતા જોવે. હા, એ લોકો માટે કેવું નવું હોય. અરે એ તો એમ કે માસે એવડા રોટલા અમાર કીધ ન થાય હોય કે તમે કેવા અમાર કીધ પડી જાય કે રોટલો. પછી જોવા આવે ને પછી એમ કે અમે વિડીયો ઉતારવા દો તો પછી વિડીયો ઉતારે શીખવા હાટું. પછી એક બેન એમ કે લ્યો હું શીખું ને તમે ફોટા પાડો કે મારા. વાહ. તમને આ બધું પીઝા ને બર્ગર ને એવું કઈ ભાવે કે ન ભાવે? પીઝા નો ભાવે, બર્ગર નો ભાવે, બીજું સેન્ડવિચ ને એવું ભાવે. સમય ને યાર અપડેટ થવું પડે, કરવું પડે. જો નો જમીએ તો છોકરા એમ કે તમે બહાર નું જમતા નથી. કોક દી હોટલ માં લઈ ગયા હોય
તો છોકરાને થોડુંક તો કંઈક કરવું જ પડે. હા નકર તેમ કે તમે તો ગામડાના નવા નવા રહ્યા એટલે એવું કરવું જ પડે આપણે. માસી આ તમે કીધું કે બધી મહિલાઓને બધા આવ્યા હોય એ લોકો વિડીયો બનાવે શીખે તમારી પાસેથી, તો આ તમને લાગે છે વિડીયો જોઈએ આવડી જાય એવું લાગે છે તમને? ન આવડે, એટલાની બાઈઓને આવડે જ નહીં. હે ને? ન આવડે. શોખ હોય ને આવડી જાય. હા આ બધી શોખની વસ્તુ છે ને. શોખ હોય ને લાગણી હોય કે અમારે બનાવવું છે તો આવડી જાય. પછી ઘણા મહેમાન એવાય આવતા હોય એમ કે માસી અમારે આદિ કે છે ને લીલા ચણાનું શાક બનાવવું, હા કાંઈ કે અમારે ગમે એની વાનગી હોય એ લઈને આવતા હોય પછી એમ કે અમારે બનાવવું, તમે બનાવવા દેહો, આમ કઈ બનાવો. પછી બધો સામાન આપીએ અમે, તો એ અમુક સામાન ભેગો લઈને આવતા હોય, પછી સુલો ને એ બધું પ્રગટાવી દઈએ તો પછી અહીં બનાવે. હમણાં એક બધા તમારા ત્યાં ભાઈ બંધુ આવ્યા હતા ને 15 જણા હતા, એને વાડીનું શાક બનાવ્યું હતું, બધું લીલોતરી લઈ આવી પછી બાફીને વરારે બનાવ્યું, બહુ મસ્ત શાક બનાવ્યું. પછી અમે રોટલા ને ભાખરી બનાવી દીધું કે તમે બીજું કઈ ન બનાવી દેતા, અમને ભાખરી ને રોટલા બનાવી દીધું. પછી એની હાથે બધું બનાવ્યું ને અમે જમ્યા, બહુ સારું બનાવ્યું હતું. તમે આ રોટલા ને આ બધું રસોઈ ને બધું કેટલી ઉંમરથી કરતા હશો? અમે નાનેથી 10 ભણીને ઊભા થયા તેદું ના 10 ભણ્યા અમે. તઈનું 10 તો બહુ થઈ જતું. 10 તો ઘણું થઈ જાય. હા એમાં અમે ભણીને ઊભા થયા. અમારા ગામડામાં તો 7 ધોરણ ભણતી હોય. પછી 3 વર્ષ અમે મેંદેડા ભણવા ગયું, અપડાઉન કર્યું. પછી મારા બાપજી કે તમારે ભણવું હોય ને, મારા પપ્પા કે તો તમે કે હોસ્ટેલમાં વૈયા જ આવી કે, પણ હવે દીકરીને અપડાઉન નથી કરાવવું કે. તો પછી એમ કહે હવે તો અમારે નથી ભણવું. પછી સીધા ખેતીએ લાગી ગયા. બાપા અહીંયા ખેતી હતી, પછી ન્યાય ખેતીનું કામ કર્યું. પછી લગ્ન થઈ ગયા. 19 વર્ષ થયા. 19મું વર્ષ બેઠું ત્યારે લગ્ન કરી દીધા. 20મું વર્ષ પૂરું ન થયું તા તો તઈ તો નાને જ લગ્ન થઈ જતા. ભણવાનું કઈ એટલું હતું નહીં. ખેતીમાં માસી કેવું કામ કરતા? તમે કીધું કે નાનેથી કામ કરતા, ત્યારે ખેતીનું કામ કેવું કરતા? બધું ખેતીનું જો માંડવીનું વાવેતર હોય એટલે માંડવીની ખેતીનું ઉત્પાદન કર્યું હોય. પછી તઈ તો અટાણે તો ઘઉંના કટરો આવી ગયા. તઈ તો ઘઉંનું કઈ કટરે નહોતું, વાટતા કાઢતા પોપનેરમાં કાઢતા બધું. પછી સૈણાની ખેતી હોય તો એનું કરેલું. પછી લસણ ડુંગળી વાવતા, લસણ પેલા તો બહુ વાવતા ઈ બધું. પછી તુર ડાળ વાવે, કોઈ એરંડિયા વાવે, એડા આપણે હોય ને ઈ બધું વાવતા. બધી ખેતી કરેલી, બધું કોઈ કામ અજાણ્યું નહીં કે નથી આવડતું, બધું આવડે. જો સવારે ભાત લઈને તો પછી બીજા મજૂર હોય એટલે અમે બધું બાયું ભેગી હોય. અમે 7 દેરાણી જેઠાણી હતી એટલે 2 બાયું પછી વાડીએ વહી ગયો. અમારી મોટી જેઠાણી 2 વાડીએ વહી જાય એટલે પછી અમે નાની કાગડી ગયા હતા ને ગાદો, એ નાની બાઈ, અમે 2 ઘેરે હોય. પછી છોકરા નાના એટલે ઘેરે રહેવું પડે એટલે પછી અમે બધાને ભાત કરીએ. 20 પછી 30 માણસો હોય, 30 જણાનું ભાત કરવાનું. પછી નાની ઘેરે રહીએ હું બધાને ભાત લઈને જાઉં. મોટું સબલું હોય એમાં પછી 1 થપ્પો રોટલા હોય, અડદની દાળ હોય, પછી બાજરાના રોટલા હોય, ડુંગળી હોય, અથાણું હોય અને મરસાનો સંભારો હોય. પછી લઈને જાય ને એ પછી ભાવે ન્યા, એટલે એની તો વાત જ અલગ છે. કઈ ઈ કામ કરીને પછી ઈ વાડીએ બધા અને 2 રોટલા બાજરાના ખાઈ જાય બધા. તો આવડા મોટા ત્યારે આમ થાક ન લાગતો. પણ તઈ હોટલું નહોતી ને એટલે બાઈ હોટલું દેખે એટલે કે હાલો આપણે જમવા જાવું. રવિવારની વાટ જ જોતી હોય, શનિ રવિ. સિટીમાં તો તમે સિટીમાં રહ્યો તમને તો અનુભવ જ છે. તમારી બાઈ કેતી છે હાલો જાય કે નથી? તમારે ઘરનું જ જમે? અમે ઘરનું જ જમીએ તો સારું. અમે બહાર ફરતા હોય ને શૂટિંગ, હા એટલે અમારે ઘરનું જ જમવા જોઈએ. ના ના એ સાચી વાત છે. અદ્ભુત સુગંધ આવે છે મિત્રો, અને આને કોઈ શબ્દોમાં વર્ણન ન થઈ શકે. માખણ અનુભૂતિનો વિષય છે. તમારે અનુભૂતિ કરવી પડે આની, તો તમે આ વસ્તુને સમજી શકો. નથી આ બાજરાના રોટલાની સુગંધ આખી અલગ હોય, બાજરો અલગ હોય, એના બનાવવાની પદ્ધતિ રેડી અલગ હોય. એમાં શું ફેરફાર હોય? એમાં જો બાજરાનો રોટલો છે ને, તમે જેમાં મહુદો ને એમ રોટલો અસલ થાય, નકર રોટલો સારો ન થાય. અને બાજરાની સુગંધ કઈ આવે કે જો આ તમે માખણ છે ને, આ માખણ સોપડો ને પછી તમે બાજરાના રોટલાને હવે સુગંધ આવે. પેલા અમારા ગઈઢિયા હતા ને એ જો આવી રીતના રોટલો હોય ને પછી એમાં છે ને આવી રીતનું માખણ સોપડે. ઓહો જા પછી એમ કે ખાડા કરીને નાખજો બટા માખણ. મારે જો કે સસરા વૈયા ગયા વેલા, પણ અમે બધા ખાધેલા પીધેલા ફૂલ, કારણ કે ભેહું તો અત્યું જાજ્યું એટલે મારા સસરા છે ને મારા સાસુ ઓફ થઈ ગયા. પછી આ બધા ભાઈઓ હતા ને નાના નાના હતા તો એને પછી સાદુની તાહરી ભરજી અને એમાં પછી માખણનો પીંડો નાખી. ઓહો આ બધા એવું પીધેલા. ચા દૂધ ને ત્રાળી. હા વિશાલના પપ્પાને તો હજી સાદું જ જોઈએ.
અને આમાં ઉતરે અંદર આ આખું પછી અંદર આમ ખાડા કરી દઈએ. હા. આ રોટલો તમે ખાવ ને તો તમારે સાવવો ન પડે, ઘરે વયો જાય. ઓહો. માસી અત્યારે ચૂંટણીનો માહોલ છે, હા. તો પેલા ચૂંટણી કેવી થતી ને અત્યારે ચૂંટણી કેવી હોય છે તમારી દ્રષ્ટિએ? મારી દ્રષ્ટિએ બધું જોઈએ ને સૌ, હા. એટલે પેલા ચૂંટણી છે ને એટલું બધું રસાકસી વાળું નતું, હા. અને અટાણનું ચૂંટણી છે ને બહુ એટલે બહુ ઓલી થઈ ગઈ. અટાણે તો જો મત આવે છે, ચૂંટણી આવે છે એટલે એને પ્રોગ્રામ કરશે ને હા. ભજીયા ખવડાવશે ને થોડાક દી તો એ ભાઈ હા રૂપિયા ખર્ચાઈ જાય, હા. પછી આવે કે ન આવે પણ એનું તો જોવાણ થઈ ગયું. હા. એટલે મત હાટું તો અટાણે કઈ એની અલગ જ વાત છે. પેલા બહુ સારું હતું એમ, હા. પેલા આવું કઈ બહુ જ્ઞાતિવાદ ને એવું કઈ કઈ નહોતું. નહોતું. તમે પહેલી વાર મત આપવા ગયા હશો ત્યારે કેવું મતદાન કઈ રીતે થતું? કઈ ઓલું બટન વાળું હતું, હા. અહીં આપણે અંગૂઠો લઈ લે હા. અને પછી એમ કે આપણે ઘેરેથી આપણા પપ્પા હોય એ એમ કે તમે આમાં મત નાખી દેજો, હા. કે ભાજપમાં કે કોંગ્રેસમાં ગમે એમાં મત નાખી દેજો. હા. પછી બટન દબાવીને વહી આવી. હા. અને તઈ તો બીજું કઈ પેટી હતું સાદી, હા. અને અટાણે તો બધું કોમ્પ્યુટર થઈ ગયું. કોમ્પ્યુટર સિસ્ટમ આખું આવી ગયું બધું. અને ત્યારે મત દેતા ત્યારે કઈ વિચારતા કે ઘરેથી કે એને મત દઈ હા, દેવાનું? એને જ દઈ દેવાનું, બીજું તો શું ખબર પડે આપણને. હા. હવે વિચારો છો તમે હવે વિચાર્યા દેવું છે કે ક્યાં મોદી સરકાર છે ને. માસી તમને શું લાગે છે તમારા વિસ્તારમાં કોને મત દેવો જોઈએ અને અત્યારે કે શું માહોલ છે તમારા વિસ્તારમાં ચૂંટણી એના વિશે તમને કઈ ખબર છે? હા, એમ કારણ કે જો ભાજપ સરકાર આવ્યા પછી બહુ બધું ઉદ્યોગ આ તે અમારા ફાર્મ હાઉસ છે, અમે તો માનીએ કે અમારે ભાજપ સરકાર થકી જ હાલે છે આ બધું. વાહ. અને મોદી છે તો બધું છે. વાહ. હજી એકવાર તો મોદીને આ થવું જ જોઈએ. મોદી કેટલી સહાય કરે છે, ગરીબ માણસનું ધ્યાન રાખે, ખેડૂતનું ધ્યાન રાખે, પછી બધાને ઉદ્યોગ એટલા આપ્યા સરકાર, બાળક છોકરીઓને બધું આપે, સીવણ ક્લાસ આ તે જે લોન લેવી બધું મોદી જ કરે છે ને. આ જ્યોતિ લાઈટ હતી, નકર અમારે સોમાહામ કોઈ લાઈટ જ ન હોય, દીવા જ બારવાના હોય, એને બદલે આ જ્યોતિ લાઈટું કરી દીધી મોદીએ. પછી આપણે આ 108 ગાડી કરી દીધી, આ તે કોઈ બાયુને ડિલિવરી આ તે આવે, કેવડી સુવિધા છે. તમે નો વિચાર્યું, અમે વિચાર્યું એવડી તો સુવિધા કરી દીધી મોદી. વાહ, સાચી વાત છે. કહેવાય ને ભાજપ સરકાર જ આવવી જોઈએ હજી. ને તમે માસી પેલા એમ કીધું કે પેલા છે ને ઘરે કહેતા એ પ્રમાણે મત દેતા, અત્યારે હવે તમને આ બધા મુદ્દાની ખબર છે કે તમે એટલા જાગૃત થઈ ગયા છો કે પપ્પા કે તારે શેમાં મત દેવું, હું કહું મને મજા આવી છે એમ જ દે, તમે કયો તો એમ નહીં, આપણને મજા આવવી જોઈએ. આપણે થાય કે આ માણસ હારો એટલે આનંદ, કારણ કે અમે હમણાં ચૂંટણી હતી તો એ કે તારે શેમાં દેવું, હું તો ગમે એમાં દઈ આવું. પછી મને કે મેં કીધું એમ જ દીધું, હું કહું એ હું ન કહું, જાહેર નહીં કરવાનું, ગુપ્ત મતદાન. ગુપ્ત મતદાન આજકાલ ભાજપમાં જ દેવું. અને ઉમેદવાર જોઈને દેવાનું કે મોદીને જોઈને? મોદીને જોઈને. ઉમેદવાર ગમે એ હોય, આપણે ઉમેદવારનું કઈ નથી જોવું. એ તો ગામના હોય, અમારા ગામમાં 5 માણસ ઉભા હોય એટલે એ તો કહેવાના જ છે કે તમે કાકી આમાં મત દેજો. આના આપણે ગામમાં હોય તો બધા મિત્ર જેવા જ હોય ને, ભાઈબંધ હોય કોઈ આ છે, એટલે આપણે તો મોદી ને જ જી હોય. ઉમેદવાર નહીં જોવાનું. ઉમેદવાર નહીં જોવાનું, મત મોદીને પડવું જોઈએ. રોજ અમે સમાચાર બહુ જોઈએ, ટીવીમાં સમાચાર આવે ને એટલે અમે પેલા સમાચાર તો અમે આ વિશાલના પપ્પાને મને બહુ શોખ, એટલે એ બધું અમે જોતા એટલે ખબર પડે કે આમાં વાં ઊભું ઓલું વાં ઓલું ઊભું, એટલે બધી ખબર પડે. શું લાગે તમને અહીંયા જુનાગઢ બાજુનું બધું વિસ્તારમાં? જુનાગઢમાં વિસ્તારમાં તો ભાજપનું થોડુંક વધારે ઓલું છે, એટલે ભાજપ જ આવશે. માસીએ કીધું એમ કે માસી મોદીને જોઈને મત આપે છે, અને એટલા વિકાસના જે કાર્યો થયા છે એનાથી ને એને ખબર છે બધી કે ભાઈ હું મોદીએ શું નથી કર્યું. મોદીએ રામ મંદિર કેટલા વર્ષો થયા પડ્યું હતું તો ન હમણાં ઓલું કર્યું, પછી કાશ્મીરનું કર્યું. મોદી તો કરે જ છે ને બધું, હું નથી કર્યું એમ કયો. સાચી વાત છે. તો નીતા માસી યારે રોટલા ઘડતા સ્વાદની વાતો કરી, રાજકારણની વાતો કરી, એટલે આ અનુભવ ખરેખર ગજબ અને અદ્ભુત અનુભવ છે કે જ્યાં રોટલા ઘડતા આવી રીતે રાજકારણની વાતો પણ. અમે હાવ વાડીએ થઈ ફાર્મ હાઉસ નું કામ કરીએ નહીં, પણ દેશની થોડીક દુનિયાદારીની ખબર તો છે, કારણ કે અટાણે આ બધી પબ્લિકમાં જોઈ છે, સાંભળીએ, પછી ટીવી આવ્યું એટલે બધું જાણવા મળે ને કે વાં આમ થાય છે, ઓલું આમ થાય છે. આ પાછો એવો બધો શોખ ખરો હાવ, કે એવું નહીં કે સાપું લઈએ અમે, પણ સાપુ અટાણે વાસવાનો ટાઈમ ન હોય, નકર હાંજે એક નજર તો સાપામાં ફરી જ ગઈ. રોજ સંદેશ સાપું લઈએ અમે, ઘરે આવે અમારે, એટલે એવું બધું શોખ ખરો. સમયની હારે બધું સમયની હારે, હા. પેલા નહોતું તો કઈ ન ખબર પડતી, હવે બધું છે તો પછી હા શું કામ આંધળું રહેવું જોઈએ, થોડુંક જાગૃત થવું જોઈએ ને. વાહ. દરેક દર્શક જે અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છે એના માટે આ એક પ્રેરણાદાયી વાત છે
કે તમે વિચારો કે એક સમયે ઘરના પરિવારના સભ્યો કહેતા એ પ્રમાણે મત દેતા હતા, હવે એ વિચારે છે ને ગુપ્ત મતદાનમાં માને છે. તો આનાથી વિશેષ સારી વાત શું હોઈ શકે? તમે તો કીધું કે અત્યારે ગેસ ને બધું આવી ગયું છે ને બધી આટલું બધી સુવિધા થઈ ગઈ છે, સરકારના કામ એટલા તમે વાત કરી, પણ એ બધું આવી ગયું તોય તમે કેમ ચૂલે રાંધો છો હજી? ચૂલે અમને મજા જ આવે. ચૂલે પહેલેથી એમ બનાવ્યું ને તેમને ચૂલો જ ગમે, મીઠું ગમે એટલું. આ રસોઈ હોય તો ચૂલે બનાવવાની મજા આવે, મીઠાશ આવે. અને અમારા લાકડા તો બધા જંગલ રહ્યું એટલે ઘરના હોય, પાછા અમારા આંબાના લાકડા એટલા હોય એટલે ચૂલે પાછા એમ બેઠા બેઠા ઓલો તો ઊભી ઊભીને પગરી જાય અને ઓલા બેઠા બેઠા મજા આવે બધું રસોઈ બનાવવાની અને મીઠાશ આવે આપણે ચૂલાની એમ. એટલે આમાં તમને ચૂલાએ વધારે મીઠું લાગે એટલે આમાં રાંધો માસી? નહીં, અમારે ગેસ છે હવે તો. અત્યારે જો ફાર્મ હાઉસમાં 4 ગેસ અમે રાખ્યા, મોટા નાના બધા. પણ આ તો એમ કે મીઠું લાગે ને એટલે સ્વાદ સારો આવે એટલે સમયની હારે અપડેટ તો થઈ જ ગયા છે, આમાં મજા આવે છે એટલે મજા આવે એટલે નકર ગેસ માંથી બધું બનાવીએ તો હાલે એમ છે. પણ આ તો એક શોખ ને મજા આવે, મીઠાઈ લાગે. અને આ રોટલો ખાઈ જો ને ગેસ નો રોટલો ખાઈ જો કેટલો ફેર પડી એમ. અને માસી અત્યારે ટુરિસ્ટ કેવા આવે છે અને આ સોમનાથ છે, પહેલા સોમનાથ કેવું હતું ને અત્યારે કેવું? અત્યારે બહુ વિકાસ છે. અમે હજી તો હું ગઈ હતી ને આ સોમવતી અમાસ ગઈ ને હમણાં ત્યારે જ અમે ગયું થયું. પણ પેલા હતું ઈથી ને અટાણે તો પાછું ડેવલપ બહુ કર્યું. અટાણે એકદમ પાછું વાતાવરણ બધું બદલી ગયું, બધું નવું કર્યું. અમને એમ થયું કે ઓહ આ તો પાછું અલગ થઈ ગયું. અને પેલા વર્ષો પહેલા ગયા હશો ત્યારે કેવું સોમનાથ? તઈ તો હાવ જૂનું. મારા લગ્ન થયા ને પછી આવ્યા ને બીજે દી અમે સોમનાથ ગયા. તઈ તો 2 વ્હીલર નહોતું, બસમાં ગયા તા અમે બે ફરવા આવ્યા. એ કે હાલો હાલો સોમનાથ એમ કઈ બાજુ આવ્યું છે? તઈ તો હાવ જૂનું બધું વાતાવરણ. અને અત્યારે જોઈએ તો એમ થાય કે ઓહો વાહ બધું અદ્યતન ટેકનોલોજી, અરે ટેકનોલોજી વાત જ જવા દે એવું થઈ ગયું બધું. અને અત્યારે ગીરમાં માસી ટુરિસ્ટ નું એનું વિકાસ ને બીજું બધું કઈ રીતનું છે બધું શું લાગે? ટુરિસ્ટ નું પેલા કઈ નહોતું, હું આવી તો જ કઈ નહોતું. પણ આ છેલ્લા 10-15 વર્ષ થયા છે ને અમિતાભ આવ્યો ને અહીંયા એડવર્ટાઈઝ ઉતારવા, ખુશ્બુ ગુજરાત, અહીંયા કોસમાન. પછી અમારે થોડુંક વધારે ઉપડી ગયું. પછી તમારે જમીનના ભાવે એવડા થયા. હું આવી તો એ જમીનનો ₹1,00,000 વીઘા નહોતો અને એને બદલે 50 લાખ ભાગ છે વીઘાનો ભાવ. જેવી જમીન અત્યારે તો બધું આ પૈસાનો ફુગાવો છે ને એટલે અટાણે બધું વધતું જાય. તઈ એટલી સસ્તા રહેતા હતા, અટાણે આવે કેવડી ને જાવે કેવડી. તઈ 100 રૂપિયામાં માણા કેવડું કામ કરી લેતા. 100 રૂપિયા એટલે એમ પેલા ને ગઈઠી એમ કેતા 100 રૂપિયા એટલે રૂપિયા વાળા કહેવાતા. અને અટાણે તો કરોડો નું કઈ લાખો નું નથી આવતું કઈ. સમય ને માન છે ને બધું. કોંગ્રેસમાં હું વાંધો તમને? કોંગ્રેસે સારું જ કર્યું બધું, એમાં ના નહીં. પણ હવે થોડુંક મોદી વધારે કર્યું ભાજપનું એટલે વધારે ભાજપ. મારા બાપુજી કોંગ્રેસને જ ચાહતા, એ કોંગ્રેસ સિવાય કોઈને મત જ ન દેતા. પછી અહીંયા એમ બધા કોંગ્રેસમાં જતા, પણ હવે બધા પક્ષા પક્ષી ભાઈઓ બાઈઓની રીતે, બાઈઓ ભાઈઓની રીતે, હવની રીતે ગુપ્ત મતદાન. આજકાલ ચૂંટણી થાય એટલે મોદી જ આવવો જોઈએ. આવી જ કંઈક વાતો કરતા રહીશું અને ફરી મળીશું વાત ગુજરાતી પર.